નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામની શિક્ષણ જગતમાં શર્મસાર કરતી એક ઘટના બુહારી ખાતે બની છે। પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસના જે સંચાલક છે એના દ્વારા એક સગીર વયની દીકરીની છેડતી થઈ છે અને એ છેડતીના પડઘા તાપી જિલ્લામાં પડ્યા છે। આજરોજ જે આરોપી છે એની ઉપર પોક્સોની કલમ ઉમેરાઈ છે, એની ધરપકડ પણ થઈ છે અને આજે એનો તાપી જિલ્લા પોલીસ દ્વારા, વાલોડ પોલીસ દ્વારા એનો વરઘોડો પણ બુહારી ખાતે કાઢવામાં આવ્યો છે। ત્યારે આજે આપણે જોઈએ છે કે બેટી બચાવો બેટી પઢાઓની વાત થાય છે, તો શું આપણે બેટીને બચાવીશું કે બેટીને પઢાવીશું? આજે એક ખૂબ મોટો પ્રશ્ન બની ગયો છે આખા તાપી જિલ્લામાં। જો બેટીને પઢાવવા જઈશું તો બેટીને બચાવીશું કઈ રીતે? આજે એવી જ ઘટના બુહારી ખાતે બની છે। એક વિધર્મી યુવક, એક વિધર્મી ટ્યુશન સંચાલક એણે દીકરીની છેડતી કરી છે અને દીકરી પર અત્યાચાર કર્યો છે। ત્યારે સમગ્ર પંથકમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। આજે જ્યારે એનો વરઘોડો બુહારી ખાતે કાઢવામાં આવ્યો ત્યારે તાપી પોલીસ જિંદાબાદના નારા પણ લાગ્યા અને તાપી પોલીસની વાહવાહી પણ થઈ। પણ બીજું પાસું એ પણ જોઈશું કે આ વાહવાહી આપણે ક્યાં સુધી કરીશું, કારણ કે દીકરીઓ પર અત્યાચાર શિક્ષણના જે એક ક્ષેત્રમાં થઈ રહ્યો છે અને એક એવી ઘટના નથી બની, શિક્ષણ જગતમાં પહેલી ઘટના નથી। આ પહેલા પણ ડાંગ સ્વરાજ આશ્રમની વાત કરીએ, તાજેતરમાં જ એક ઘટના આશ્રમ શાળાના ટ્રસ્ટી દ્વારા બન્યું છે। એક ઘટના વાંસદા તાલુકાના મહુવાસના એક પ્રાઇવેટ સંકુલમાં બની છે, એ પણ ત્યાંના જ ડિરેક્ટર દ્વારા એક દીકરી પર અત્યાચાર થયો છે। ત્યારે દીકરીઓ ક્યાં સુધી શૈક્ષણિક સંકુલમાં જ સુરક્ષિત? કારણ કે ઘણી બધી યોજનાઓ, ઘણા બધા જનજાગૃતિના કાર્યક્રમો સરકાર કરતી હોય છે, ઘણા મોટા મોટા તાઇફાઓ પણ સરકાર કરતી હોય છે। ત્યારે શિક્ષણ સંકુલમાં જ્યારે આવી ઘટનાઓ બને છે તો ગુડ ટચ અને બેડ ટચની વાતો શીખવાડવા પાછળ કેટલો ખર્ચ થાય છે, દીકરીઓને સુરક્ષિત કરવા માટે સ્વરક્ષણની તાલીમો આપવામાં આવે છે, ત્યારે શૈક્ષણિક સંકુલમાં જ દીકરીઓ સુરક્ષિત કેમ નથી? તો ખૂબ મોટો પ્રશ્ન દક્ષિણ ગુજરાતમાં, જ્યાં કોઈ દિવસ આવી ઘટનાઓ બનતી નથી, આદિવાસી વિસ્તારમાં આવી ઘટનાઓ બનતી નથી અને ઉપરા છાપરી આવી ઘટનાઓ હવે બનવા લાગી છે, ત્યારે દીકરીઓ કેટલી સુરક્ષિત? ખૂબ મોટો પ્રશ્ન છે। ત્યારે ચેનલ દ્વારા જણાવીશું કે કેટલી આપણે બેટીને બચાવીશું અને કેટલી પઢાવીશું। શૈક્ષણિક સંકુલમાં જ્યારે આવી બધી ઘટનાઓ બનવા પામે છે ત્યારે ખૂબ મોટા પ્રશ્નો ઉદ્ભવે છે। પોક્સોની કલમ ચોક્કસથી ઉમેરાઈ છે, આરોપીની ધરપકડ પણ થઈ છે, વરઘોડો પણ ચોક્કસથી કાઢવામાં આવ્યો છે, પણ શું આ ઘટનાઓ રોકાશે ખરી કે પછી આમને આમ વરઘોડા કાઢીને આપણે સંતોષ માની લઈશું? ચોક્કસથી આવો સાંભળીએ તાપી જિલ્લા ડીવાયએસપી શ્રીએ પ્રેસ કોન્ફરન્સ બોલાવીને મીડિયા સમક્ષ શું કહ્યું, સાંભળીએ। તાપી જિલ્લાના વાલોડ પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલ તારીખ 23/2/2024ના રોજ એક સગીર વયની દીકરી સાથે જાતીય અડપલા, જાતીય સતામણી તથા જાનથી મારી નાખવાની ધમકી અને બળાત્કાર તથા પીછો કરવા સંદર્ભે એક ગુનો 0243/2026થી BNS તથા પોક્સો એક્ટની જુદી જુદી સેક્શન અનુસંધાને દાખલ કરવામાં આવેલ છે। સદર ગુનાના કામે આરોપી મોહમ્મદ અસવદ હૈદર શેખ, ઉંમર વર્ષ 35, રહેવાસી જીન ફળિયું, તાલુકો વાલોડ, જિલ્લો તાપી નાઓની ધરપકડ કરવામાં આવેલ છે। આ કામે જે આરોપી છે એ સને 2021થી ટ્યુશન ક્લાસીસ ચલાવે છે અને તેના ધોરણમાં તેના ટ્યુશન ક્લાસીસમાં ધોરણ 10થી 12ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। આરોપી છેલ્લા 5 વર્ષથી ટ્યુશન ક્લાસીસ ચલાવે છે। સદર ગુનાના કામે આગળની તપાસ ચાલુ છે। આ કામે આરોપી પાસેથી તેનો મોબાઈલ ફોન કબજે કરવામાં આવેલ છે। આ મોબાઈલ ફોનમાં રહેલ ડેટા તથા જુદા જુદા ઓડિયો અંગેની તપાસ ચાલુ છે। આ કામે આરોપીને તેના ઘરે લઈ જઈ રિકન્સ્ટ્રક્શનનું પંચનામું કરવામાં આવેલ છે તથા અન્ય પંચનામા પણ કરવામાં આવેલ છે અને આ કામે અન્ય સાહેદોના નિવેદન નોંધવાની પ્રક્રિયા ચાલુમાં છે। અન્ય કોઈક ફરિયાદી સામે આવે તેવી શક્યતા ખરી? આ કામે ગુનાના સંદર્ભને જોડતી કડીઓમાં કેટલાક સાહેદોના નિવેદનો તપાસમાં ધ્યાન ઉપર આવેલ છે, જેની તપાસ ચાલુ છે। સાહેબ, આ આરોપી પર અન્ય કોઈ ગુના નોંધાયેલા છે ખરા?
આ કામે હાલ સુધી આરોપી વિરુદ્ધમાં અન્ય ગુના દાખલ થયેલ હોય તેવું પોલીસના રેકોર્ડ ઉપર નથી.